સુપ્રીમ કોર્ટે અપરાધિક મામલામાં આરોપીઓને જામીન આપતી હાઈકોર્ટની ટીકા કરી છે। દેશની સર્વોચ્ચ અદાલતે ફોજદારી કેસોમાં અપરાધીઓને આગોતરા જામીન આપવાના આધારની ટીકા કરતા જણાવ્યું હતું કે કસ્ટડીમાં પૂછપરછની જરૂર નથી, માત્ર આ આધાર ઉપર આગોતરા જામીન આપી શકાય નહીં। જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ જણાવ્યું હતું કે ગંભીર ગેરસમજ છે કે જો પ્રોસિક્યુશન દ્વારા કસ્ટોડિયલ પૂછપરછને કોઈ કેસ ન મળે તો આધાર પર જ આગોતરા જામીન આપવામાં આવશે। ખંડપીઠે કહ્યું છે કે આગોતરા જામીનના ઘણા કેસોમાં અમે એક સમાન દલીલ જોઈ શકીએ છીએ। જો કે કસ્ટોડિયલ પૂછપરછની જરૂર ન હોય તો આગોતરા જામીન આપી શકાય છે। જો કે કાયદાની આ ગંભીર ગેરસમજ છે। કોર્ટે કહ્યું કે આગોતરા જામીન અરજીનો નિર્ણય કરતી વખતે કસ્ટોડિયલ પૂછપરછ અન્ય આધારો સાથે સંબંધિત પાસાઓમાંથી એક હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આરોપી સામેના પ્રથમદર્શી કેસને અવગણના કરવામાં આવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સૂરજકુંડમાં ચિંતન શિબિરને સંબોધન કરતા કહ્યું કે સમગ્ર કાયદો અને વ્યવસ્થાનું વિશ્વસનીયતા હોવી ખૂબ જ જરૂરી છે। જનતામાં તેમની શું ધારણા છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે, જેના માટે સ્માર્ટ કાયદો, સ્માર્ટ વ્યવસ્થા માટે સ્માર્ટ ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે। દેશને દરેક નાગરિકની, દરેક પરિવારની શક્તિ વધશે। સાથે સાથે પંચપ્રાણ સુશાસન માટે માર્ગદર્શન બળ હોવું જોઈએ। આગામી 25 વર્ષમાં અમૃતપીઠના નિર્માણ માટે તે રહેશે અને અમૃતપીઠ પંચપ્રાણના સંકલ્પોને આત્મસાત કરીને બનાવવામાં આવશે, જેને લીધે એક વિકસિત ભારતનું નિર્માણ થશે। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બંધારણમાં ભલે કાયદો અને વ્યવસ્થા રાજ્યોની જવાબદારી છે, પરંતુ તેઓ દેશની એકતા અને અખંડિતતા સાથે સમાન રીતે જોડાયેલા છે। કાયદો અને વ્યવસ્થા હવે કોઈ એક રાજ્ય પૂરતી મર્યાદિત નથી। દેશમાં કાયદો અને વ્યવસ્થા દેશના દરેક નાગરિક સાથે જોડાયેલા છે। हर राज्य का दायित्व है कि चाहे राज्य की एजेंसी हो, चाहे केंद्र की एजेंसी हो या संबंधित कहीं किसी और राज्य से संपर्क आता है, सभी एजेंसियों को एक दूसरे को पूरा सहयोग देना चाहिए। कोई बड़ा है, कोई छोटा है, किसका अधिकार है, उसी में कभी कभी तो हम देखते हैं एक आध एफआईआर रजिस्टर नहीं हुई। क्यों नहीं हुई? तो बोले ये तय नहीं हो रहा है कि वो जो जगह है वो इस थाने में पड़ती है, उस थाने में पड़ती है। ये जो चीजें हैं वो सिर्फ पुलिस थाने तक नहीं है, राज्यों के बीच भी हो जाती हैं, केंद्र और राज्य के बीच में हो जाती हैं, भारत और विदेश की व्यवस्थाओं के साथ हो जाती है। મુંબઈમાં ચાલી રહેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે મુંબઈમાં થયેલા 26/11ના હુમલામાં પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો કર્યો છે। દેશ વિદેશના પ્રતિનિધિઓની સામે ઓડિયો ક્લિપ સંભળાવી કે જેમાં પાકિસ્તાની આતંકી અને 26/11નું ષડયંત્ર રચનાર સાજિદ મીર ફોન પર આતંકીઓને નિર્દેશ આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે જ્યાં પણ મુવમેન્ટ દેખાય ત્યાં, જ્યાં પણ લોકો દેખાય છે ત્યાં ફાયર કરો। સાજિદ મીર આ નિર્દેશ ફોન પર ચાબડ હાઉસમાં હાજર આતંકીઓને આપી રહ્યો હોય ત્યારે ઓડિયોમાં આતંકવાદી સાજિદ મુંબઈના ચાબડ હાઉસ એટલે કે નરીમન હાઉસમાં હાજર આતંકવાદીઓને ફોન પર કહી રહ્યો છે, જ્યાં પણ તમે હિલચાલ જોશો, કોઈ પણ ટેરર પર ચાલી રહ્યું છે ત્યારે, કોઈ પણ અવરજવર કરી રહ્યું ત્યારે ફાયર કરવું જરૂરી છે અને તેની ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે। સાજિદ મીરને જવાબ આપતા ફોન પર અન્ય એક આતંકવાદી આવું જ કરવાની ખાતરી પણ આપે છે। યુએનએસસીની કાઉન્ટર ટેરરિઝમ કમિટીની આ બેઠકમાં મુંબઈની રોજ એ જ તાજ પેલેસ હોટલમાં થઈ રહી છે, જેને 26/11ના હુમલામાં આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હતું। આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 26/11નો હુમલો માત્ર મુંબઈ પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય પર હતો। Just pointed out they have a very valid reasons and the all the collective data which shows them that this is from a particular base, maybe they've come from that side, been trained somewhere else, so everything has been given. So that's called neighboring countries. That's the reason they've not pointed out any name but the neighboring countries. Are you hopeful that this will change something in coming days? See, definitely yes, because this is not only the platform where they're just showing the terrorism happening and is coming from. They're also showing the reasons why, and what the terrorism require is first of all the money. पाकिस्तान में ही है जो आतंकवाद को पाल के रखते हैं, बट वो कभी एक्सेप्ट नहीं करते हैं। उन्होंने आतंकवाद सिर्फ बढ़ाया है, कभी खत्म करने के लिए कोई एक्शन लिया नहीं गया। आज तक हमारी इंडियन गवर्नमेंट ने कहीं सबूत दिया, कहीं प्रूफ दिया, बट वो आज तक एक्सेप्ट नहीं करते कि आतंकवाद उन्होंने ही भेजा था। उनके देश से ही 10 आतंकवादी हमारे शहर में आए थे, वो आज तक एक्सेप्ट नहीं करते। इतने बड़े मंच पे दुनिया के कई बड़े देश एक साथ, आपको लगता है कि चीजें यहाँ से बदलेंगी? आतंकवाद पर लगाम लगाने के लिए दुनिया और ज्यादा एकजुट होकर ज्यादा कमिटेड रहेगी? बदलनी चाहिए, बदलने लगने से नहीं, बदलना ही चाहिए, मेरे लगने से नहीं। ये
गवर्नमेंट है, गवर्नमेंट का एक अधिकार है कि इस आतंकवाद के खिलाफ लड़ना। मैं तो अपील कर सकती हूँ कि इसके खिलाफ आप लड़िए, और मैं एक ऑफिसर बनने का अपना सपना देख सकती हूँ कि एक आतंकवाद को खत्म करने के लिए। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત તમામ રાજ્યોના ગૃહમંત્રીઓની 2 દિવસીય સંમેલન હરિયાણાના સૂરજકુંડમાં યોજાયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને તેમના લાંબા ભાષણ માટે જાહેરમાં ઠપકો આપ્યો હતો। 8.5 મિનિટના ભાષણ દરમિયાન અમિત શાહે તેમને 4 વખત અટકાવ્યા અને યાદ કરાવ્યું કે તેમણે માત્ર 5 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો। આપણે જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં અનિલ વિજ સ્વાગત પ્રવચન આપવાના હતા, સાથે જ મુખ્ય ભાષણ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આપવાના હતા। એમાં અમિત શાહ છેલ્લા વક્તા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ અમિત શાહ સહિત તમામનો આભાર કરવાની પણ જવાબદારી અનિલ વિજને સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે ટૂંક સમયમાં જ હરિયાણાના ઇતિહાસ, હરિત ક્રાંતિમાં તેનું યોગદાન, ઓલિમ્પિકમાં રાજ્યનું પ્રદર્શન અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીને મૂળ મુદ્દાથી દૂર થયા હતા। સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાન ધ્રુજી ગયું છે। રાજનાથ સિંહે ગિલગિટ અને બલુચિસ્તાન બાબતે મોટું નિવેદન આપ્યું છે। સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશે તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, ત્યારે કાશ્મીરથી લદ્દાખ સુધીની પ્રગતિ નવી ગતિએ આગળ વધી રહી છે, ત્યારે આ રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી ચૂક્યું છે। જોકે હું અહીં કહેવા માંગુ છું કે અત્યારે અમે આ ક્ષેત્રના વિકાસનો આધાર જાહેર કર્યો છે। અમે હંમેશા જ ઉત્તર દિશા તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે। અમારી યાત્રા તો ત્યારે જ પૂર્ણ થશે જ્યારે 22 ફેબ્રુઆરી 1949ના રોજ સંસદમાં સર્વાનુમતે પસાર કરાયેલા પ્રસ્તાવનો અમલ કરીશું અને તે મુજબ ગિલગિટ, બલુચિસ્તાન અને પાકિસ્તાન જેવા આપણા બાકીના ભાગો સુધી પહોંચીશું। यह हो रहा है क्योंकि सीमावर्ती क्षेत्रों में रहने वाले लोग या कोई सामान्य नागरिक नहीं है, बल्कि हमारे स्ट्रेटेजिक एसेट है। अब आजाद भारत में सचमुच सीमावर्ती क्षेत्रों का जितना तेजी के साथ विकास होना चाहिए था वह नहीं हो पाया, लेकिन अब हमारे प्रधानमंत्री ने उस पर विशेष तवज्जो दी है, विशेष ध्यान दिया है और तेजी के साथ हो रहा है। और मैं कह सकता हूं पिछले 7-8 वर्षों में बॉर्डर रोड ऑर्गेनाइजेशन ने जिस तेजी के साथ काम किया है उसकी जितनी प्रशंसा की जाए वो कम है। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની તસવીરો પ્રકાશિત કરવાની માંગ કરી હતી। આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે। તેમણે પત્રમાં ટ્વીટ કરીને કહ્યું છે કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 130 કરોડ ભારતીયો વતી વિનંતી કરી છે કે મહાત્મા ગાંધીની સાથે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર પણ ભારતીય ચલણ પર લગાવવામાં આવે। હકીકતમાં ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં ન હોવાનો દાવો કરતા કેજરીવાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશને આપણા દેવી દેવતાઓના આશીર્વાદ સાથે અર્થતંત્રને પાટા પર લાવવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર છે। કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ચલણી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસવીરો છાપવાના પ્રસ્તાવ પર વિચાર કરવાની અપીલ કરી હતી। તે જ સમયે ટ્વિટર પર પીએમ મોદીએ એક પણ પોસ્ટ કરીને સીએમ કેજરીવાલે ફરી એકવાર માંગ પણ કરી છે કે જો નોટ પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની તસવીરો છાપવામાં આવે છે, જોકે ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો હતો કે ભારતીય ચલણી નોટો પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની તસવીરો છાપવાની દિલ્હીના મુખ્યપ્રધાનની માંગ એયુ અને રાજકારણને પણ વધારે જોર આપી રહ્યું છે। તેનો વિરોધ કરવા તેઓ હિન્દુ ભગવાનને પણ હિન્દુ બનવા માટેનો પ્રયાસ કરતા હોય તેવું જોવા મળે છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવાની માંગથી બાદ હવે રાષ્ટ્રીય જનતા દળે લાલુ પ્રસાદ યાદવ અને સાથે સાથે લાલુ પ્રસાદ યાદવ સહિતના અનેક નેતાઓ નોટો પર લક્ષ્મીજીનો ફોટો લગાવવાની માંગ કરી રહ્યા હોય, ત્યારે આરજેડીની દલીલ છે કે લાલુ પ્રસાદે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ચલણ બધું હોય તેમાં ખોટ કરતી રેલવેને નફામાં ફેરવી દીધી હતી। ત્યારે ઉપરોક્ત બાબતો આરજેડીના રાજ્ય સહિત મહાસચિવ અરુણ કુમારે પણ કહી છે। ત્યારે સંદર્ભમાં આરજેડીના રાજ્ય મહાસચિવને એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે જો ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનાવવો હોય તો એક તરફ ગાંધીજીનો ફોટો, બીજી તરફ લાલુ પ્રસાદનો પણ ફોટો નોટ પર છાપવા જોઈએ। भारतीय करेंसी को उठाने के लिए नोटों पर लक्ष्मी और गणेश जी की तस्वीर लगाने की मांग की है, तो मैं यह मांग करता हूं कि भारतीय करेंसी में लालू जी का और जननायक कर्पूरी ठाकुर का एक साइड फोटो, एक साइड गांधी जी का रहे, एक साइड जननायक कर्पूरी ठाकुर और लालू जी का फोटो रहे, ताकि जो भारतीय रुपया में गिरावट आ रहा है वो गिरावट रुक जाए। क्योंकि जिस प्रकार से रेलवे में वर्षों से चली आ रही घटा प्रणाली को लालू जी को रेल मंत्री बनते ही समाप्त हो गया और रेलवे मुनाफा में चलने लगा।
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પૂરી થતાની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ તિવારીના વર્તનમાં પણ બદલાવ આવ્યો છે. રાજકીય વિશ્લેષકો આ વાતને કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો જાદુ કહી રહ્યા છે. તિવારી તેલંગાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. મનીષ તિવારી અગાઉથી ખડગેને પસંદ અને સમર્થન કરતા આવ્યા છે. તેમણે પ્રસ્તાવિક તરીકે મલ્લિકાર્જુન ખડગેના નોમિનેશન પેપર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ પછી જ અટકણો શરૂ થઈ હતી કે નવા પ્રમુખ બનતાની સાથે જ કોંગ્રેસના કથિત G23ની નારાજગી દૂર થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓની નારાજગી દૂર થઈ નથી અને G23માં મુખ્ય ભૂમિકા ભજવનાર શશી થરૂર તો ખડગે અને પાર્ટીથી પણ વધુ નારાજ થયા છે. જોકે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે મનીષ તિવારી, પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી કેસરી વેણુગોપાલ અને પાર્ટીના તેલંગાણા યુનિટના અધ્યક્ષ એ રેવંતી રેડ્ડી સહિતના વરિષ્ઠ નેતાઓ અનેક નેતાઓ પણ સામેલ થયા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું છે અને આ સાથે જ એક મોટો નિર્ણય લેતા કોંગ્રેસ વર્કિંગ કમિટીને તોડી તેમના સ્થાને ખડગેએ 42 સભ્યોની સ્ટીયરિંગ કમિટીની રચના કરી છે. ત્યારે કોંગ્રેસમાં આંતરિક પરિવર્તન લાવવા માટે ખડગેને ખૂબ પાપડ વણવા પડશે તે ચોક્કસ છે. G3 અને G23 વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ ખાસ બેલેન્સ કરવું પડશે. એ સ્પષ્ટ છે કે મલ્લિકાર્જુન ખડગે હવે સક્રિય જોવા મળશે અને ગાંધી પરિવારના પડછાયામાંથી બહાર નીકળીને કામ કરવાનો પ્રયાસ કરશે. જો કે 80 વર્ષીય ખડગે સામે એક તરફ તેમની સામે પરિવર્તનનો પડકાર હશે તો બીજી તરફ સૌને સાથે લઈને ચાલવાની જવાબદારી પણ છે. મલ્લિકાર્જુન ખડગે સામે પડકાર G3 એટલે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. ત્રણેય નેતાઓ ભલે એક જ પરિવારના સભ્ય હોય, પરંતુ ઘણા પ્રસંગોએ તેમના મંતવ્યો અલગ અલગ રહ્યા છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને એલન મસ્કે માલિક બન્યા બાદ જ કંપનીમાંથી ટર્મિનેટ કરી દીધા છે. એટલું જ નહીં, તેમને કંપનીના હેડક્વાર્ટરની બહાર કરી દેવામાં આવ્યા છે. એલન મસ્કે ટ્વિટર પર નિયંત્રણ મેળવ્યા બાદ કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા ટોચના અધિકારીઓને બરતરફ કર્યા છે. પરાગ અગ્રવાલ તથા લીગલ પોલિસી એન્ડ ટ્રસ્ટના વડા વિજય ગડ્ડે અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલ તથા કેટલાક અન્ય ઉચ્ચ અધિકારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. એલન મસ્કે પરાગ અગ્રવાલ સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ તથા ટ્વિટર રોકાણકારો પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યાને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો. એલન મસ્કે કહ્યું છે કે તે માનવતાને મદદ કરવાનો પ્રયાસ કરવા માટે ટ્વિટર ખરીદી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે જ્યારે નેડલ સહેગલ અને પરાગ અગ્રવાલે ટ્વિટરમાંથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેઓ બંને સેન ફ્રાન્સિસ્કોમાં હેડક્વાર્ટરમાં હાજર હતા. રશિયા અને યુક્રેન વચ્ચે 8 મહિનાથી ચાલી રહેલી યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા પર નિશાન સાધ્યું હતું. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલો નહીં કરે. પુતિને કહ્યું છે કે યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો મોસ્કોનો કોઈ ઈરાદો નથી. તેમણે અમેરિકા ઉપર નિશાન સાધતા કહ્યું કે અમેરિકાએ ડોલરનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય નાણાંને બદનામ કર્યું છે. આપણે બીજા વિશ્વ યુદ્ધના અંત પછીના સૌથી ખતરનાક દાયકાનો સામનો કરી રહ્યા છે. પુતિને અમેરિકા અને તેના સાથી દેશો પર અન્ય દેશોને તેમની શરતો પર ચાલવા માટેનું દબાણ કર્યાનો આરોપ મૂક્યો છે. આ દરમિયાન પુતિને એમ કહીને ચોંકાવી દીધા કે તેઓ અમેરિકા સાથે વાત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે અમે અમેરિકા સાથે વ્યૂહાત્મક સ્થિરતા પર ફરીથી વાતચીત શરૂ કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમને તેના માટે અમેરિકા તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. અને સાથે જ પુતિને ચીનને પોતાનો નજીકનો મિત્ર ગણાવ્યો. ત્યારે અમે ચીનને નજીકના મિત્ર માનીએ છીએ. ચીન સાથેના સંબંધો અભૂતપૂર્વ રીતે ખુલ્લા અને અસરકારક છે. ચીન સાથે રશિયાને વેપાર વધી રહ્યો છે. રશિયન રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાનની નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. આ દરમિયાન તેમણે ભારત અને રશિયા વચ્ચેના જૂના અને મજબૂત સંબંધો વિશે પણ વાત કરી. મોસ્કોમાં વાઇલ્ડ ડિસ્કશન ક્લબની 19મી વાર્ષિક બેઠકમાં પુતિને આ વાત કહી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી એવા લોકોમાંથી એક છે જે સ્વતંત્ર વિદેશ નીતિ લાગુ કરવામાં સક્ષમ છે અને તેઓ સાચા દેશભક્ત છે. તેઓ સારી રીતે જાણે છે કે તેમના લોકોનું હિત રક્ષણ કેવી રીતે કરવું. મોદી એક આદર્શ બ્રેકર જેવા છે. ત્યારે ઘણા દેશો અને લોકોએ ભારત પર ઘણા નિયંત્રણો લાદવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ બધા હોવા છતાં મોદીએ ભારત પર કોઈપણ પ્રતિબંધો લાદવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. ભારતે વિકાસમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે અને ભારતનું આગળ ઉમદા ભવિષ્ય છે. તેમણે ભારત રશિયા સંબંધો પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને રશિયાએ દાયકાઓથી વિશેષ સંબંધો વિકસાવ્યા છે અને બંને દેશો વચ્ચે કોઈ જ વિવાદ નથી. બ્રિટનના વસાહતીકરણથી આધુનિક દેશ બનવા સુધીના વિકાસમાં ભારતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. તેમણે મૃત વિકાસ પરિણામો પ્રાપ્ત કર્યા છે, જે ભારત માટે આદર અને પ્રશંસાનું કારણ બની ગયું છે.
ચીન તરફથી નવા સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે ભારતે પણ પોતાની તૈયારીઓને ઝડપ વધારી દીધી છે. સેનાના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી છે. ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે ભારત ટૂંક સમયમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખાથી 50 કિલોમીટરના અંતરે લડાકુ વિમાનના સંચાલન માટે નિયોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડને અપગ્રેડ કરવાનું કામ શરૂ કરી રહ્યું છે. આ માટે સરકારની મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ યોજના અનુસાર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નવા એરફિલ્ડ અને મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ કરશે.